चलो मित्रों, ધોરણ 11 ચેપ્ટર નંબર 6 સપુષ્પી વનસ્પતિની અંતસ્થ રચનામાં આજે આપણે અન્વાહક પેશીનો અભ્યાસ કરવો છે. અગાઉ આપણે જટિલ સ્થાયી પેશી તરીકે જલવાહક પેશીનો અભ્યાસ કર્યો હતો. એવી જ ખોરાકના વહન કાર્ય સાથે સંકળાયેલી અન્વાહક પેશી આજે જોઈશું. તો અન્વાહક પેશી શું છે? અગાઉ આપણે એક નાનકડી વનસ્પતિની આકૃતિ દોરી સમજાવ્યું હતું કે મૂળ દ્વારા શોષાયેલા પાણી અને ખનિજ ક્ષારોને પ્રકાંડ તરફ અને પર્ણની ટોચ તરફ વહન કાર્ય કરતી પેશીને જલવાહક પેશી કહેતા હતા. પરંતુ એથી ઉલટું કે પર્ણો દ્વારા તૈયાર થયેલા જે ખોરાક છે, પર્ણો દ્વારા પ્રકાશ સંશ્લેષણની ક્રિયાથી તૈયાર થતો જે ખોરાક છે, એ ખોરાકનું વનસ્પતિના અન્ય ભાગો તરફ વહન કાર્ય કરતી પેશીને શું કહીશું? અન્વાહક પેશી. તો આપણે લખીએ, પર્ણો દ્વારા તૈયાર થયેલા ખોરાકનું વનસ્પતિના અન્ય ભાગોમાં પ્રકાંડનો પણ કેટલોક ભાગ આવશે, મૂળ આવશે, એવા બાકીના પર્ણ સિવાયના બધા જ ભાગોમાં અન્ય ભાગો તરફ વહન કરતી પેશીને અન્વાહક પેશી તરીકે ઓળખવામાં આવે છે. હવે આપણે અન્વાહક પેશીની રચના કરતા ઘટકોની વાત કરવી છે. જેમ આપણે જલવાહક પેશીમાં એની રચના કરતા ઘટકોની ચર્ચા કરી હતી, એ જ મુજબ આપણે અહીંયા બે પ્રકારના મુદ્દા પાડી દઈશું. પ્રથમ મુદ્દો છે અનાવૃત બીજધારી વનસ્પતિઓ. અનાવૃત બીજધારી વનસ્પતિઓ, જો કે તમે આની અંદર ત્રિઅંગી વનસ્પતિઓને પણ લઈ શકો, ત્રિઅંગી અને અનાવૃત બીજધારી વનસ્પતિ બંને લખી શકો. અને બીજી આવૃત બીજધારી વનસ્પતિ. પણ આપણે ત્રિઅંગીઓને એટલા માટે નથી લેતા મિત્રો, કારણ કે આપણે સપુષ્પી વનસ્પતિઓની વાત કરીએ છીએ. તો સપુષ્પી વનસ્પતિને અનાવૃત અને આવૃત એવા બે વિભાગમાં વહેંચવામાં આવી છે. એટલે હું બંનેના અનુસંધાનમાં ચર્ચા કરીશ. ચલો, એક ટૂંકો પ્રશ્ન એ પણ યાદ રાખો કે અનાવૃત બીજધારી વનસ્પતિઓની અન્વાહક પેશી કયા કયા ઘટકોથી બનેલી છે? ટૂંકો પ્રશ્ન કે અનાવૃત બીજધારી વનસ્પતિઓની અન્વાહક પેશી કયા કયા ઘટકોથી બનેલી છે અને આવૃત બીજધારી વનસ્પતિઓની અન્વાહક પેશી કયા ઘટકોથી બનેલી છે. તો અહીંયા હું એક શબ્દ લખું છું. અનાવૃત બીજધારી વનસ્પતિઓમાં ખોરાકના વહન કાર્ય સાથે સંકળાયેલો મુખ્ય જે ઘટક છે એ છે ચાલની કોષ. આ ઉપરાંત અનાવૃત બીજધારી વનસ્પતિમાં આલ્બ્યુમિન સંગ્રહ કરતા આલ્બ્યુમિન કોષો પણ હોઈ શકે, એટલે આલ્બ્યુમિન કોષો પણ હોય છે. ત્રીજા નંબરે અનાવૃત બીજધારી વનસ્પતિઓમાં અન્વાહક પેશી સાથે સંકળાયેલા કેટલાક મૃદુતકીય કોષો, એટલે હું લખીશ અન્વાહક મૃદુતક. અને ચોથો મુદ્દો આપણે લખી શકીએ અન્વાહક દ્રઢોતક અથવા અન્વાહક પેશી સાથે સંકળાયેલી દ્રઢોતક પેશી, અન્વાહક તંતુઓ. આમ તમે જોઈ શકો છો કે અનાવૃત બીજધારી વનસ્પતિઓની અન્વાહક પેશી મહત્વના 4 ઘટકોથી બનેલી છે: ચાલની કોષ, આલ્બ્યુમિન કોષો, અન્વાહક મૃદુતક, અન્વાહક તંતુઓ. આપણે ખાસ આપણા સિલેબસમાં આલ્બ્યુમિન કોષોનો ઉલ્લેખ કરવાનો નથી. એની સાપેક્ષમાં આવૃત બીજધારી વનસ્પતિની વાત કરું તો આવૃત બીજધારી વનસ્પતિઓમાં ચાલની કોષની જગ્યાએ ચાલની નલિકા હોય છે. આ ચાલની નલિકાના કાર્યનું નિયમન કરવા માટે એની પાર્શ્વ બાજુએ આવેલા સાથી કોષો હોય છે. આ ઉપરાંત હું ત્રીજા ઘટક તરીકે લખું તો અન્વાહક મૃદુતક પેશી હોય છે, અન્વાહક મૃદુતક. અને ચોથો ઘટક આની જેમ જ અન્વાહક તંતુ. એ પણ તમે જાણો છો કે ઉદ્વિકાસની દ્રષ્ટિએ અનાવૃત બીજધારી વનસ્પતિઓ પ્રથમ નિર્માણ પામેલી છે અને ત્યારબાદ એમાંથી ઉદ્વિકસિત આવૃત બીજધારી વનસ્પતિઓ નિર્માણ પામી છે. એટલે એનો મતલબ
કે આ જે ચાલની કોષ છે એ અને ચાલની નલિકા આ બંને ખોરાકના વહન કાર્ય સાથે સંકળાયેલા મુખ્ય ઘટકો થાય સપુષ્પી વનસ્પતિના. પરંતુ અનાવૃત બીજધારી વનસ્પતિમાં ખોરાકના વહન કાર્ય સાથે સંકળાયેલો મુખ્ય ઘટક કોણ થાય? ચાલની કોષ. અને આવૃત બીજધારી વનસ્પતિમાં મુખ્ય ઘટક કોણ થાય? ચાલની નલિકા. ટૂંકમાં ચાલની કોષોમાંથી જ ચાલની નલિકા ઉદ્વિકાસ પામેલી હોવી જોઈએ. હવે આપણે દરેકે દરેક ઘટકને ડિટેલમાં સમજવું છે મિત્રો. તો સર્વપ્રથમ તો હું આ ચાલની નલિકા ચાલની કોષ કે જેનો ઉલ્લેખ નથી કરેલો, આકૃતિમાં બંનેની આકૃતિ આપણે દોરી બતાવીશું. જે રીતે આપણે જલવાહક પેશી બતાવી હતી એ જ રીતે હું અહીંયા અન્નવાહક પેશી બતાવું છું. અન્નવાહક પેશી દોરવા માટે મિત્રો આ રીતે આપણે સળંગ બે લીટીઓ દોરી દઈશું. આ પ્રકારની ડબલ લાઈન દોરી દીધી. એવું જ હું અહીંયા પણ કરીશ. આવૃત બીજધારી વનસ્પતિની અન્નવાહક પેશી દોરવા માટે પણ આ પ્રકારે મુખ્ય 3 લીટીઓ આપણે દોરીએ છીએ. આ રીતે જરૂરી નથી કે 3 જ દોરવી, વધુ પણ તમે દોરી શકો. હવે તમે જોઈ શકો છો કે હું અહીંયા એક કોષ બતાવું છું. આ મેં એક કોષ બતાવ્યો. આ પ્રકારની રચના છે આખી. મેં આજે કોષ બતાવ્યો છે એ ચાલની કોષ છે. એવી રીતે હું અહીંયા બીજો ચાલની કોષ બતાવું છું. આ પ્રકારે ત્રીજો ચાલની કોષ. એમ તમે જોઈ શકો છો એક પર એક ગોઠવાયેલા ચાલની કોષો હોય છે. એક મહત્વની બાબત આ પણ આપણે યાદ રાખીશું કે એક પર એક ગોઠવાયેલા ચાલની કોષોની વચ્ચે આ અનુપ્રસ્થ આડી દિવાલો છે. ઉપરાંત તમને એ પણ કહી દઉં કે ચાલની કોષ પોતે જીવંત કોષ છે. એની અંદર કોષ કેન્દ્ર, કોષરસ એટલે કે જીવરસની હાજરી હોય છે. આ ઉપરાંત તમે જોઈ શકો છો કે આ એના કોષરસીય તંતુઓ છે બધા. ટૂંકમાં આને ન બતાવો તો પણ ચાલે. અત્યારે આપણે જે રચના બતાવી છે એ ચાલની કોષો જ બતાવ્યા છે. મેં ક્યાંય ચાલની નલિકા બતાવી નથી. આના વિશેનું કોઈ વર્ણન લખેલું નથી, પરંતુ આપણે આવું યાદ રાખી શકીએ. જો આપણે ચાલની કોષ વિશે લખાણ લખવાનું થાય તો પ્રથમ મુદ્દો કે અનાવૃત બીજધારી વનસ્પતિમાં ખોરાકના વહન કાર્ય સાથે સંકળાયેલા મુખ્ય કોષો તરીકે ચાલની કોષો આવેલા હોય છે. આ ચાલની કોષો જીવંત છે અને ચાલની કોષો એક પર એક ગોઠવાયેલા છે. ચાલની કોષોને સાંકળતી અનુપ્રસ્થ દિવાલો હોય છે. આ અનુપ્રસ્થ દિવાલો ઉપર કોઈ પણ પ્રકારના છિદ્રો હોતા નથી. હવે મિત્રો તમને એમ થશે કે ખોરાકનું વહન કેવી રીતે થતું હોય. ધારો કે અહીં કોઈ પર્ણ છે તો પર્ણ દ્વારા તૈયાર થયેલો ખોરાક અન્ય ભાગો તરફ કેવી રીતે જતો હશે? તો એનો મતલબ એ થયો કે અનુપ્રસ્થ દિવાલો છે માટે અહીંથી ખોરાક સીધો પસાર થઈ શકવાનો નથી. માટે જ તો એની આ પાર્શ્વીય જે દિવાલો છે, આમ પાર્શ્વીય દિવાલોમાં થઈને ખોરાક આગળ વહન પામતો હોય છે. અને પાર્શ્વીય દિવાલમાં ખોરાકનું વહન કરવા માટે બે પાસેના કોષો વચ્ચે કોષરસીય તંતુઓ પ્લાઝ્મોડેસ્માટાનો એકબીજા સાથેનો સંપર્ક હોય છે. હા, એમ પણ કહી શકાય કે અનાવૃત બીજધારી વનસ્પતિમાં ખોરાકનું વહન પરોક્ષ રીતે થયું, આમ સીધું પ્રત્યક્ષ ના થયું. એના પરિણામ સ્વરૂપે ખોરાકનું વહન કરવાની જે ગતિ હતી એ થોડી ધીમી હોય છે. ચાલો મિત્રો, ચાલની કોષમાં ફક્ત આપણે આટલું લખી શકીએ. આને આપણે લેતા નથી સિલેબસની અંદર. આલ્બ્યુમિન સંગ્રહ કરતા કેટલાક કોષો એની સાથે સંકળાયેલા હોય એને આપણે આલ્બ્યુમિન કોષો કહીશું. હવે અન્નવાહક મૃદુતક પેશી, હું એનું વર્ણન છેલ્લે લઉં છું, કારણ કે આનું વર્ણન સરખું હશે, પણ અહીંયા આપણે કોષો તો બતાવી જ દઈએ. અન્નવાહક પેશી સાથે સંકળાયેલા મૃદુતક કોષોને અન્નવાહક મૃદુતક તરીકે ઓળખવામાં આવે છે. તો આપણે આ રીતે આજે કોષો બતાવી દીધા. એ અન્નવાહક મૃદુતક કોષો છે, જીવંત કોષો છે. અને હવે હું એની સાઈડમાં આ પ્રકારની જે રચના બતાવું છું, અગાઉ દોરી ચૂક્યા હતા આપણે, અન્નવાહક પેશી સાથે સંકળાયેલા દ્રઢોતકીય તંતુઓને અથવા દ્રઢોતકીય કોષોને શું કહેવાય છે? અન્નવાહક તંતુઓ. તો આ પ્રકારની જે રચના થઈ એને આપણે
કઈ પેશી તરીકે ઓળખાવીશું? અનવાહક પેશી. કઈ વનસ્પતિઓની? અનાવૃત બીજધારી વનસ્પતિઓની. એની સાપેક્ષમાં પહેલાં એકવાર સમજી લઈએ ટોપિકને, કે ધારો કે હું અહીંયા પણ આ પ્રકારની જ આકૃતિ દોરું છું. ફેર ક્યાં પડે છે એટલું જોઈશું. આ બંનેની રચના એકબીજાથી જુદી કેવી રીતે છે એ જોઈએ. ચલો મિત્રો, મેં આજે સળંગ રચના બતાવી છે એ ચાલની નલિકા છે. શું છે? ચાલની નલિકા. આવૃત બીજધારી વનસ્પતિમાં ખોરાકના વહન કાર્ય સાથે સંકળાયેલ મુખ્ય ભાગ કોણ છે? ચાલની નલિકા. કેવી રીતે બની? આ ચાલની નલિકાની રચના કરતો 1, 2, 3, 4, 5, 6 એવા બધા ઘટકો હતા. આ ચાલની નલિકાની રચના કરતા ઘટકો એકબીજા પર ગોઠવાયેલા છે. આયામ રીતે, ઊભી રીતે, અરી રીતે ગોઠવાયેલા છે. પરંતુ જેમ જેમ ઉદ્વિકાસ થતો ગયો એમ એમની વચ્ચે રહેલી જે અરીય દિવાલો હતી એ અરીય દિવાલો મિત્રો છિદ્રિષ્ટ બની ગઈ. આ આડી જે દિવાલ હતી એનું વિઘટન થતું ગયું, વચ્ચે છિદ્રો સર્જાયા. આજે બે વચ્ચે ગેપ બતાવી છે, છિદ્ર છે એમ સમજી લો. આ અનુપ્રસ્થ જે દિવાલ છિદ્રિષ્ટ બની, આવા છિદ્રોને ચાલની છિદ્રો કહેવાય. આવા છિદ્રોને નામ આપીશું ચાલની છિદ્રો. અને આ દિવાલને અથવા પટ્ટીને કહેવું હોય તો ચાલની પટ્ટિકા કહેવાય. આને શું કહેવાય? ચાલની પટ્ટિકા. ચાલની પટ્ટિકા. અને ચાલની પટ્ટિકામાં જે છિદ્રો જોવા મળે, ચાલની પટ્ટિકા એ આની અનુપ્રસ્થ દિવાલ પણ એ છિદ્રિષ્ટ બની ગઈ. આવા છિદ્રોને આપણે શું નામ આપીશું? ચાલની છિદ્રો તરીકે ઓળખાવીશું. હવે તમે જોઈ શકો છો કે અહીંયા ખોરાકનું પ્રત્યક્ષ વહન થવાનું, સીધે સીધું. આ વચ્ચે ગેપ છે, છિદ્રોમાંથી ખોરાક સીધે સીધું વહન પામી શકે છે. વનસ્પતિના પર્ણોથી લઈને અન્ય ભાગો તરફ ખોરાકનું પ્રત્યક્ષ વહન થાય છે અને પરિણામ સ્વરૂપે એની જે વહનની ઝડપ છે અથવા ખોરાકનું વહન વધુ માત્રામાં થાય છે, આપણે આવું કહી શકીએ. તો હવે તમને એક સ્પષ્ટ આઈડિયા આવી ચૂક્યો હશે કે ચાલની નલિકા કેવી રીતે બની છે. એ ચાલની કોષોમાંથી જ ઉદ્ભવી છે, ઉદ્વિકસિત રચના છે. ચાલની નલિકાના જે ચાલની કોષો જે હતા એની અનુપ્રસ્થ દિવાલો સમય જતાં વિઘટિત થઈ છિદ્રિષ્ટ બની. આવા છિદ્રોને ચાલની છિદ્રો કહેવાય. આ પટ્ટિકાને, અનુપ્રસ્થ દિવાલને ચાલની પટ્ટિકા તરીકે આપણે ઓળખાવીશું. સાથે સાથે મિત્રો એ પણ કહું કે આ ચાલની નલિકા જે છે એના કોષોની અંદર કોષકેન્દ્ર નથી. અને કોષકેન્દ્ર નથી એટલે એના કાર્યનું નિયમન હવે જાતે કરી શકતો નથી. હવે એના કેટલો ખોરાક વહન કરવો, કેવી રીતે કરવો, ક્યારે એને અટકાવવો, આનું નિયમન જાતે નથી કરી શકતી. અને માટે જ તો આ ચાલની નલિકાની પાર્શ્વ બાજુએ, ધારો કે આ ચાલની નલિકા છે એની પાર્શ્વ બાજુએ સાથી કોષો આવેલા હોય છે. એ સાથી કોષો પણ મૃદુતક કોષો જ છે, પણ રૂપાંતર પામેલા મૃદુતક કોષો છે. આપણે એને સાથી કોષો કહીશું. આવા જે સાથી કોષો હતા એ કોષ કેન્દ્ર ધરાવતા હોવાથી ચાલની નલિકાનું કાર્યનું નિયમન કરે. ચાલની નલિકાના કાર્યનું નિયમ કોણ કરે છે? એની પાર્શ્વ બાજુ આવેલા સાથી કોષો. ચલો એની પણ આપણે ચર્ચા કરીશું. એ ઉપરાંત મિત્રો મેં તમને કહ્યું એ પ્રમાણે આવૃત બીજધારી વનસ્પતિમાં અનવાહક પેશીની રચનામાં સંકળાયેલા અથવા જોવા મળતા મૃદુતક કોષોને અનવાહક મૃદુતક કોષો કહીશું. અને એ રીતે એની સાથે સંકળાયેલા દ્રઢોતકીય કોષો અથવા તંતુઓને આપણે દ્રઢોતક તંતુઓ તરીકે ઓળખાવીશું. આ પ્રકારની આપણે રચના બતાવી શકીએ. આ પ્રકારની રચના બતાવી શકીએ. આ થઈ જશે અન્નવાહક તંતુઓ. આ થઈ જવાના અન્નવાહક મૃદુતક કોષો. તો આમ આપણે અહીંયા આકૃતિનું કામ પૂરું કર્યું છે. હવેના વર્ણન તરફ જઈએ. તમે કોઈ પણ આ એક જ આકૃતિ દોરશો તો પણ ચાલશે. અન્નવાહક પેશીની રચના આકૃતિ દોરી સમજાવો એમ પૂછાય તો લખાણ ભલે એવું કહેવાનું કે અનાવૃત બીજધારી વનસ્પતિમાં અનવાહક પેશીની રચનામાં ચાલની કોષ અને આલ્બ્યુમિન કોષો હોય છે,
પરંતુ ચાલની નલિકા અને સાથી કોષો હોતા નથી. ત્યાંથી આપણે એનું વર્ણન આગળ શરૂ કરી શકીએ. ચાલો મિત્રો, એના વર્ણન તરફ જઈએ છીએ. તો સર્વપ્રથમ હું ચર્ચા કરીશ ચાલની નલિકાની, કારણ કે ચાલની કોષનું વર્ણન મેં પૂરું કરી દીધું છે. મારે હવે ચાલની નલિકાનું વર્ણન લીધા પછી અન્નવાહક મૃદુતક અને અન્નવાહક તંતુઓની ચર્ચા કરવી છે. ચાલની નલિકા કેવી રીતે બને છે? પ્રથમ પોઈન્ટ, ચાલની નલિકા. ચાલની નલિકાનો અભ્યાસ કરીએ તો હવે જુઓ કે ચાલની નલિકાના ઘટકો લાંબા હોય છે, નલિકામય હોય છે, અને આયામ, સાંભળજો, આખી આ ચાલની નલિકા એના ઘટકો એટલે કયા? એક ઘટક, બીજો ઘટક, ત્રીજો, ચોથો, આ બધા ઘટકો કેવા છે? લાંબા છે. અને આયામ એટલે એકબીજા પર ગોઠવાયેલા હોય છે. તો આપણે એવું લખી શકીએ કે ચાલની નલિકાના ઘટકો, ચાલની નલિકાની રચના કરતા જે ઘટકો હતા, ચાલની નલિકાના ઘટકો લાંબા હોય છે. આ પ્રથમ મુદ્દો. નળી જેવી રચનાવાળા એટલે નલિકામય હોય છે, બીજો મુદ્દો. ઊભા એટલે આયામ ગોઠવાયેલા હોય છે, આયામ રીતે ગોઠવાયેલા હોય છે, આયામ રીતે ગોઠવાયેલા હોય છે. આ એક મુદ્દો. બીજો મુદ્દો, તેઓ એટલે કોણ? આખી ચાલની નલિકાના જે ઘટકો હતા અથવા તો ચાલની નલિકા સાથી કોષો સાથે ગાઢ રીતે સંપર્કમાં હોય છે. એટલે આપણે એમ લખી શકીએ કે તેઓ સાથી કોષો સાથે ગાઢ રીતે સંકળાયેલા હોય છે. કોષોની અંત્ય દિવાલો ચાળણી જેવી છિદ્રાળુ બની. જુઓ, આ ચાલની નલિકાની રચના કરતા કોષો અથવા ઘટકો હતા. એની અંતિમ દિવાલ કઈ થાય? આ થાય. ચલો, આની અંતિમ દિવાલ આ ને આ થાય. આની અંતિમ દિવાલ કઈ થાય? આ ને આ. તો આપણે એમ લખીશું કે તેની એટલે આ કોષોની, અથવા એવું નથી કહેવું તો ચાલની નલિકાના ઘટકોની, કૌંસમાં લખું છું, ચાલની નલિકાની રચના કરતા કોષોની અંત્ય દિવાલો ચાળણીની માફક ચાળણી જેવી છિદ્રાળુ બની અને શું બનાવે છે? ચાલની પટ્ટિકાઓનું નિર્માણ કરે છે. મેં તમને કહ્યું આખી આડી દિવાલ ચાલની છિદ્રોવાળી થઈ ગઈ અને ચાલની પટ્ટિકા કહેવાય. ચાલની પટ્ટિકાનું નિર્માણ કરે છે. પુખ્ત ચાલની ઘટક એ પરિઘવર્તી કોષરસ અને મોટી રસધાની ધરાવે છે. એનો મતલબ એ થયો કે આ જે ચાલની નલિકા છે એના પુખ્ત બનેલા ચાલની ઘટકોની અંદર શું આવેલું હોય છે? તો પરિઘવર્તી વિસ્તારમાં એનો કોષરસ આવેલો હોય અને વચ્ચે વચ્ચે મોટી રસધાનીઓ પણ આવેલી હોય છે. એટલે પુખ્ત ચાલની ઘટક એ શું ધરાવે છે? કોષ રસ પણ ધરાવે છે અને મોટી રસધાની. આખું આમ પણ લખી શકો તમે. સમગ્ર ચાલની નલિકામાં પરિઘ વિસ્તારની અંદર એનો કોષરસ ગોઠવાયેલો હોય છે, ઉપરાંત મોટી મોટી રસધાનીઓ પણ તે ધરાવી શકે છે. પરંતુ ચાલની નલિકામાં કોનો અભાવ છે? પરંતુ ચાલની નલિકામાં કોષ કેન્દ્રનો અભાવ છે. કોષ કેન્દ્રનો અભાવ, અને તેથી એ પોતાના કાર્યનું નિયમન કરી શકતી નથી. એટલા માટે તો આપણે એમ કહી શકીએ કે સાથી કોષોના કોષ કેન્દ્ર દ્વારા આ ચાલની નલિકાના કાર્યનું શું થાય છે? નિયંત્રણ. ચલો આ મુદ્દો લખીશું મિત્રો. બીજા નંબરના પોઈન્ટ તરફ જઈશું કે ચાલની નલિકાના કોષો કોષ કેન્દ્રનો અભાવ ધરાવે છે અને માટે જ તો આપણે એમ કહી શકીએ કે સાથી કોષોના
કોષ કેન્દ્ર દ્વારા, સાથી કોષોના કોષ કેન્દ્ર દ્વારા કોનું નિયમન થાય છે? ચાલની નલિકાના કાર્યનું નિયંત્રણ થાય છે. ચલો બીજા નંબરના મુદ્દાની આપણે ચર્ચા કરીએ છીએ. પહેલો ટોપિક આપણે જોઈ લીધો ચાલની નલિકા. હવે આ બીજા નંબરનો ઘટક કયો લઈશું? સાથી કોષ. તો મિત્રો અહીંયા બીજા નંબરના ટોપિક તરફ જઈશું. સાથી કોષ અથવા સાથી કોષો એક જ નથી હોતો, માટે આપણે સાથી કોષો લખીશું. ચાલો સાથી કોષોનું વર્ણન દેવું છે. સાથી કોષો શું છે? મેં તમને બતાવ્યું અહીંયા કે આ જે સાથી કોષો છે એ પણ વિશિષ્ટીકરણ પામેલા મૃદુતકીય કોષો છે. સાથી કોષ શું છે? વિશિષ્ટીકરણ એટલે વિભેદન, વિશિષ્ટીકરણ પામેલા મૃદુતક કોષો છે. તો વિશિષ્ટીકરણ પામેલા એવા મૃદુતકીય કોષો જે ચાલની નલિકાની પાર્શ્વ બાજુ આવેલા છે, ચાલની નલિકાના ઘટકો સાથે ગાઢ રીતે સંપર્કમાં રહે છે, એવા વિશિષ્ટીકરણ પામેલા મૃદુતકીય કોષોને આપણે શું કહીશું? સાથી કોષો. જેઓ ચાલની નલિકાના ઘટકો સાથે ગાઢ રીતે સંકળાયેલા છે, જેઓ ચાલની નલિકાના ઘટકો સાથે ગાઢ રીતે સંકળાયેલા છે. ચલો ત્યાર પછીના મુદ્દાની વાત કરીએ તો ચાલની નલિકાના ઘટકો અને સાથી કોષો તેમની સામાન્ય આયામ દિવાલો વચ્ચે રહેલા કોણ કોણ? ફરીથી કહું છું કે ચાલની નલિકાના ઘટકો અને બીજું કોણ હતું? સાથી કોષો અને સાથી કોષો કોના દ્વારા એકબીજા સાથે સંપર્કમાં રહે છે? તો મેં તમને કહ્યું કે ચાલની નલિકાના ઘટકો અને સાથી કોષો તેમની સામાન્ય આયામ દિવાલો દ્વારા, તેમની સામાન્ય આયામ દિવાલો. પણ તમે એ પણ વિચારી લો કે સામાન્ય આયામ જે દિવાલો હતી એ ક્યાં છે? કઈ નહીં કહેવાય. તો વિચારો તમે, આ આકૃતિ આપણી જોડે છે. એ આકૃતિમાં આપણે આ બધા ઘટકો કયા બતાવ્યા છે? ચાલની નલિકાના ઘટકો. એની પાર્શ્વ બાજુ કોણ છે? સાથી કોષ. તો આ બંનેની કોમન આયામ દિવાલો કઈ થાય? આ આયામ કોમન દિવાલની અંદર ઘટતી ક્ષેત્રો પણ આવેલા હશે અને ત્યાં પ્લાઝ્મોડેસ્માટા એટલે કોષરસીય તંતુઓ પણ આવેલા હશે, જેના દ્વારા એ પોતાના એકબીજાના ઘટકોની લેવડ દેવડ વિનિમય કરી શકે. ઉપરાંત આ સાથી કોષો ચાલની નલિકાના કાર્યનું નિયમન પણ કરી શકે. અને એક શબ્દ બીજો સમજાવીશ, આશ્રુતિ ઢોળાંશ સર્જશે, સાંદ્રતા ઢોળાંશ સર્જશે. એ કેવી રીતે એની આપણે ચર્ચા કરીએ. તો એકવાર ફરી મિત્રો આટલું જરા ધ્યાન રાખો કે ચાલની નલિકાના ઘટકો અને સાથી કોષો તેમની સામાન્ય આયામ દિવાલો વચ્ચે રહેલા ઘટતી ક્ષેત્રો દ્વારા એકબીજા સાથે જોડાયેલ છે. સાથી કોષ એ ચાલની નલિકાઓમાં શું ઉત્પન્ન કરે છે? અત્યારે જ મેં કહ્યું કે સાથી કોષો એ શું કાર્ય કરવાના છે? તો ચાલની નલિકાઓમાં દાબ અથવા તો દબાણ, પ્રેશર. કોનું પ્રેશર? એ પણ જોઈએ. દાબ ઢોળાંશ ની જાળવણીમાં મદદરૂપ થાય છે. દાબ ઢોળાંશની જાળવણીમાં મદદરૂપ છે. કેવી રીતે જુઓ? સર્વપ્રથમ પર્ણો દ્વારા તૈયાર થયેલો ખોરાક સાથી કોષોમાં આવે છે. એટલે સાથી કોષોમાં ખોરાકના દ્રવ્યનું પ્રમાણ વધ્યું, અહીંયા દાબ ઢોળાંશ વધ્યો એમ કહેવાય. પરંતુ તે પછી ક્યાં દાખલ થાય છે ખોરાકના ઘટકો? ચાલની નલિકામાં. હવે ચાલની નલિકામાં જાય એટલે આ ચાલની નલિકાની અંદર ખોરાકના ઘટકોનું પ્રમાણ આ ભાગની અંદર કેવું થયું? વધ્યું.
પરિણામ સ્વરૂપે બીજા છેડે આ દ્રવ્યો કેવા હશે? ઓછા, કારણ કે અહીંથી ખોરાક બધો ક્યાં ગયો છે? ચાલની નલિકામાં. એટલે આ છેડે આશ્રુતિ દાબ વધ્યો, બીજા છેડે આશ્રુતિ દાબ ઘટ્યો, એટલે ખોરાકનું વહન વધુ આશ્રુતિ દાબથી ઓછા આશ્રુતિ દાબ તરફ થવાનું. એટલે પર્ણથી લઈને અન્ય ભાગો તરફ ખોરાક સરળતાથી વહન પામી શકવાનો. તો આ ચાલની નલિકામાં જે દાબ ઢોળાંશ, ખોરાકનું દબાણ ઢોળાંશ સર્જવો, દાબ ઢોળાંશ સર્જવો અથવા એને જાળવી રાખવો, એમાં મદદરૂપ કયા કોષો બને છે? સાથી કોષો બને છે, એમ આપણે કહી શકીએ મિત્રો. હવે ચાલો આટલે સુધીની ચર્ચા સાથી કોષો થઈ ગયું. અહીં આપણે આલ્બ્યુમિન કોષોનો ઉલ્લેખ કરવાનો નહોતો, એટલે હવે બંનેની કોમન રચનાઓ કઈ આવી? અન્નવાહક મૃદુતક અને ત્યાર પછી અન્નવાહક તંતુઓ. તો ત્રીજા નંબરના ઘટક તરફ આપણે જઈએ છીએ અને એનું નામ છે અન્નવાહક મૃદુતક. અન્નવાહક મૃદુતક એટલે શું? તો અન્નવાહક પેશીમાં જોવા મળતા મૃદુતકીય કોષોને અન્નવાહક મૃદુતક કહેવાય, અથવા અન્નવાહક પેશી સાથે સંકળાયેલા મૃદુતકીય કોષોને આપણે શું કહીશું? અન્નવાહક મૃદુતક. પણ અહીંયા એટલું યાદ રાખો કે અન્નવાહક પેશી સાથે સંકળાયેલા જે મૃદુતક કોષો છે એ લાંબા છે. ભલે આપણે અત્યારે આકૃતિમાં આવા બતાવ્યા છે મિત્રો, પણ એ કોષો સામાન્ય રીતે દ્રઢોતક કોષો હોય ને એવા ષષ્ટકોણીય છે, લાંબા અણીદાર છેડાવાળા છે. ભલે એની દિવાલ ઇગ્નેનું સ્થૂલન ન ધરાવતી હોય કારણ કે જીવંત કોષો છે, પણ છતાં આપણે એમ કહી શકીએ એના કોષો લાંબા છે, સાંકડા છેડા ધરાવે છે, સાંકડા છેડાવાળા, વચ્ચેથી નળાકાર, એટલે આપણે એમ કહીશું નળાકાર કોષો છે, નલિકામય કોષો છે એવું કહી શકાય. જે ઘટ કોષરસ ધરાવશે, ઘટ કોષરસ, અને ઉપરાંત કોષ કેન્દ્ર પણ હોય છે. ટૂંકમાં જીવરસ હોય છે એટલે જીવંત કોષો છે, કોષ કેન્દ્ર ધરાવે છે. સારું, આ અન્નવાહક મૃદુતક કોષોની દિવાલ એટલે તેઓની કોષ દિવાલ, તેઓની કોષ દિવાલ કયા ઘટકથી બનેલી હશે? તો તેઓની કોષ દિવાલ સેલ્યુલોઝથી બનેલી હોય છે, અને તેમાં આવેલ ગર્તોમાંથી પસાર થતા, અને તેમાં આવેલ ગર્ત એટલે ખાડા જેવી રચના, તો ગર્તોમાંથી છિદ્ર જેવી રચના, એ ગર્તોમાંથી પસાર થતા કોષરસ તંતુઓ, જેને આપણે પ્લાઝ્મોડેસ્માટા કહીએ છીએ, એ કોષરસ તંતુ દ્વારા કોષો વચ્ચે સંપર્ક જળવાઈ રહે છે. કોષો વચ્ચે સંપર્ક જળવાય છે. આનો મતલબ એવો થાય કે આ મૃદુતક કોષ છે. માની લો કે આપણે એક જ હરોળ બતાવી છે, 2-3 હરોળ પણ હોઈ શકે, તો પાસેના મૃદુતકીય કોષો વચ્ચે જે ગળતી ક્ષેત્રો ખાડા જેવી રચના હશે, ત્યાં આના કોષરસને આ બીજા કોષના કોષરસ સાથે જોડતા જે તંતુઓ હશે એને આપણે શું કહીશું? પ્લાઝ્મોડેસ્માટા. ટૂંકમાં મૃદુતક કોષોની 2-4 હરોળો બતાવી દઈએ આપણે. ધારો કે હું એમ કહું કે આ એક મૃદુતક કોષ છે, આ બીજો મૃદુતક કોષ છે, આ ત્રીજો મૃદુતક કોષ છે. તો આ મૃદુતક કોષોનો કોષરસ એકબીજા સાથે કોના દ્વારા સંપર્કમાં રહે છે? બે પાસેના કોષોને સાંકળતા આવા પ્લાઝ્મોડેસ્માટા કોષરસ તંતુઓ આવેલા હોય એના દ્વારા એકબીજા સાથે સંપર્ક જાળવે છે. અન્નવાહક મૃદુતકનું કાર્ય શું છે? અન્નવાહક પેશી સાથે સંકળાયેલા આ મૃદુતક કોષો કેમ આવેલા છે? તો અન્નવાહક મૃદુતક શું કાર્ય કરે છે? એક તો પોષક પદાર્થો તેમજ રાળ, પોષક પદાર્થો તેમજ રાળ. હવે અહીંયા તમે રાળમાં એક અર્થ એ પણ સમજી શકો કે મૃદુતક કોષો એ તીવ્ર વાસ ધરાવતા કેટલાક દ્રવ્યનો સ્ત્રાવ કરે એવા દ્રવ્યોની સરખામણી તમે રાળ સાથે કરી શકો. તો પોષક દ્રવ્યો તેમજ રાળ, ક્ષીર એટલે કે દુગ્ધ, આંકડા જેવી વનસ્પતિમાં તમે જોઈ શકો છો ક્ષીર, શ્લેષ્મ જેવા અન્ય પદાર્થોનો સંગ્રહ કરે છે. ફરીથી, અન્નવાહક પેશી સાથે સંકળાયેલા મૃદુતકીય કોષો કયા કયા દ્રવ્યનો સંગ્રહ કરે? પોષક પદાર્થોનો સંગ્રહ કરે, રાળ નામના તીવ્ર સુગંધીદાર પદાર્થનો, ક્ષીરનો, શ્લેષ્મનો જેવા પદાર્થોનો સંગ્રહ કરે છે.
અન્નવાહક મૃદુતક મોટા ભાગની અન્નવાહક મૃદુતક મોટા ભાગે અથવા મોટા ભાગની એકદળી વનસ્પતિઓમાં, કઈ વનસ્પતિ? એકદળી વનસ્પતિઓમાં ગેરહાજર હોય. ગેરહાજર હોય એનો મતલબ નથી હોતી. અન્નવાહક મૃદુ, જુઓ, એકદળી વનસ્પતિની તમે અન્નવાહક પેશી જોશો તો મોટાભાગની એકદળી વનસ્પતિની અન્નવાહક પેશી સાથે અન્નવાહક મૃદુતક કોષો સંકળાયેલા હોતા નથી, ગેરહાજર હોય છે. ચાલો હવે એક છેલ્લા પોઈન્ટ તરફ આપણે જઈ રહ્યા છીએ અને જે પોઈન્ટનું નામ છે અન્નવાહક તંતુઓ. અન્નવાહક તંતુઓનો મતલબ થશે અન્નવાહક પેશી સાથે સંકળાયેલા દ્રઢોતક કોષોને અન્નવાહક તંતુઓ કહેવાશે. રસવાહિની તંતુઓ તરીકે પણ આપણે એને ઓળખાવીશું. રસવાહિની એટલે જ અન્નવાહક પેશી, એની સાથે સંકળાયેલા દ્રઢોતક તંતુઓ એટલે તંતુ, રસવાહિની તંતુ તરીકે આપણે ઓળખાવીશું. તો અન્નવાહક તંતુઓ શાના બનેલા છે? એ દ્રઢોતક કોષોથી બનેલા છે. કયા કોષોથી બનેલા છે? દ્રઢોતક કોષોથી બનેલા છે. સામાન્ય રીતે પ્રાથમિક અન્નવાહકમાં તેઓ ગેરહાજર હોય છે. આનો મતલબ એવો થાય કે તમે આગળ ભણશો કે મૂળ પ્રકાંડ કે પર્ણનો છેદ લઈશું મિત્રો, એટલે આપણને વાહિપોલ જોવા મળશે અને વાહિપોલની વચ્ચે એધા હોય છે, પ્રાથમિક એધા. આ જે વાહિપોલ અથવા પુલી એધા કહેવાય. તો આ જે પુલી એધા છે એણે અંદરની બાજુએ ધારો કે જલવાહક પેશી ઉત્પન્ન કરી અને બહારની બાજુએ ધારો કે એણે અન્નવાહક પેશી ઉત્પન્ન કરી છે. તો સર્વપ્રથમ નિર્માણ પામેલી અન્નવાહક અને જલવાહક પેશીને આપણે પ્રાથમિક અન્નવાહક, પ્રાથમિક જલવાહક પેશી કહીએ છીએ. તો એવી પ્રાથમિક અન્નવાહક પેશીમાં કોષો સામાન્ય રીતે બહુ વિભેદિત હોતા નથી અને પરિણામ સ્વરૂપે ત્યાં દ્રઢોતક પેશીના કોષો જોવા મળતા નથી. દ્રઢોતક તંતુઓનો ત્યાં અભાવ હોય છે એમ કહી શકાય. આવા દ્રઢોતક તંતુ ક્યાં જોવા મળે છે? દ્વિતીય અન્નવાહકમાં. પ્રાથમિકમાં નથી હોતા, પરંતુ દ્વિતીય અન્નવાહકમાં દ્રઢોતક તંતુઓ અથવા કોષો, અન્નવાહક તંતુઓ જોવા મળે છે. એનો મતલબ એ થયો કે વાહિપુલની વચ્ચે એધા હતી તો પુલી એધા, પણ બે પાસેના વાહિપુલની વચ્ચે પણ એધા હોય એને આંતરપુલી એધા કહીશું. મિત્રો, આ પુલી એધા આંતરપુલી એધા જોડાઈ જશે, આખી એક સળંગ એધા વલય બનવાનું. આ એધા વલય સતત સક્રિય બનીને હવે નવેસરથી જે નવા કોષો નિર્માણ કરે, અંદરની બાજુએ માની લો કે જલવાહક, બહારની બાજુ અન્નવાહક, તો આપણે તેને દ્વિતીય અન્નવાહક પેશી કહીશું. આવી દ્વિતીય અન્નવાહક પેશીના કોષો થોડાક વધુ રૂપાંતરિત હોવાના કારણે એમાં દ્રઢોતક તંતુઓની હાજરી જોવા મળે છે. તો દ્વિતીય અન્નવાહક પેશીમાં દ્રઢોતક તંતુ જોવા મળે છે, પરંતુ પ્રાથમિક અન્નવાહક પેશીમાં દ્રઢોતક તંતુઓ જોવા મળતા નથી. ચલો, આ અન્નવાહક પેશી સાથે સંકળાયેલા દ્રઢોતક તંતુ અથવા કોષો કેવા છે? તો આગળ મિત્રો તમે દ્રઢોતક પેશી ભણી ચૂક્યા છો, એટલા માટે આપણે એવું કહી શકીએ કે તેઓ ખૂબ જ લાંબા કોષો છે. લાંબા હોય છે કોષો, શાખાઓ નથી ધરાવતા, શાખિત હોય છે, સોય જેવા છેડેથી અણીદાર, સોય જેવી અણીદાર ટોચ ધરાવે છે. અને એ પણ કહી દઉં કે એમાં લિગ્નિનનું સ્થૂલન પણ થયેલું હોય, એટલે એમની દિવાલ, કોષ દિવાલ લિગ્નિનથી સ્થૂલન પામેલી હોય છે, તેથી જાડી હોય છે. અને એનું પોલાણ કેવું હોય છે? દિવાલ જાડી માટે અંદરનું જે પોલાણ હતું એ પોલાણ હંમેશા સાંકડું હોય છે. તો પોલાણ કેવું જોવા મળશે? સાંકડું હોય છે. ચલો મિત્રો, હવે ત્યાર પછીની વાત કરીએ. પુખ્ત અવસ્થાએ આ તંતુઓ તેમનો જીવરસ ગુમાવી દેશે. કેમ? લિગ્નિનનું સ્થૂલન કરવા માટે. એટલે એમ લખીશું આપણે કે તેઓ જીવરસ વિહીન છે, જીવરસ ગુમાવીને કેવા બની જાય છે? મૃત બની જાય છે. અને માટે જ તો એ આંતરિક આધાર આપવાનું કામ કરે છે.
એક ટૂંકો પ્રશ્ન આપણે યાદ રાખજો. શણ નામની વનસ્પતિ, અળસી નામની વનસ્પતિ, ભાંગ છે, આ બધાના અન્નવાહક તંતુઓ એનો મતલબ એવો થાય કે શણ, અળસી અને ભાંગ જેવી વનસ્પતિના અન્નવાહક પેશી સાથે સંકળાયેલા જે દ્રઢોદક કોષો અથવા દ્રઢોદક તંતુઓ હતા એનો વ્યાવસાયિક રીતે ઉપયોગ થાય છે. રેસાઓ બનાવવા કે સૂતર બનાવવા માટે કે દોરડા બનાવવા માટે કે એ રીતે આપણે એનો ઉપયોગ કરી શકીએ. એટલે આ ભાંગ વગેરેના અન્નવાહક તંતુઓ વ્યાવસાયિક રીતે ઉપયોગી છે. વ્યવસાયિક રીતે ઉપયોગી છે એવું કહી શકાય. ચાલો મિત્રો, ત્યાર પછીની વાત કરીએ છીએ. મારે બાકીના હવે 2 શબ્દો સમજાવવા છે. એવો શબ્દ લખેલો છે કે આદિ અન્નવાહક. આપણે અન્નવાહક પેશીના 2 પ્રકાર પાડીએ. જેમ જલવાહકમાં આદિદારુ અનુદારુ પડ્યા હતા એમ અન્નવાહક પેશીના પણ 2 પ્રકારો પડે છે. કયા 2 પ્રકારો પડે છે? તો એ 2 પ્રકારો છે એમાંથી એક આદિ અન્નવાહક, જેના માટે બીજો શબ્દ છે આદિ રસવાહિની. વાહિની, રસવાહિની એટલે અન્નવાહક પેશી, પણ આદિ પ્રકારની અન્નવાહક પેશી. અને ત્યાં દારૂ શબ્દ આવતો હતો. આદિદારુ અનુદારુ. દારૂ એટલે જલવાહક પેશી અને રસવાહિની એટલે અન્નવાહક પેશી. યાદ રાખજો, આદિ રસવાહિની. અને બીજા નંબરનો હું ટોપિક લખું છું અનુ. દારૂની જગ્યાએ અન્નવાહક પેશી, અન્નવાહક. અને એ માટે શબ્દ લખવો હોય તો અનુરસવાહિની કહી શકાય. પેલાની જેમ જ શું શબ્દ વાપરી શકીએ? પ્રથમ નિર્માણ પામતી પ્રાથમિક અન્નવાહક સાંકળી હોય છે. જો કારણ કે પ્રથમ નિર્માણ પામતી પ્રાથમિક અન્નવાહક પેશીનું પોલાણ કેવું હોય છે? નાનું, સાંકડું. કેમ કે બહુ ઊંચી વનસ્પતિઓ નહોતી ને ખોરાકના વહનની જરૂરિયાત ઓછી હતી, એટલે ટૂંકમાં એમનું પોલાણ સાંકડું હતું. અને એમ કહેવાય અન્નવાહક એ સાંકડી ચાલની નલિકાઓ ધરાવે છે. સાંકડું પોલાણ ધરાવતી ચાલની નલિકાઓ ધરાવે છે અથવા નલિકાઓની બનેલી છે, તો તેને શું કહેવાય છે? આદિ અન્નવાહક, આદિ રસવાહિની. અને તે રીતે પછીથી નિર્માણ પામતી પ્રાથમિક અન્નવાહક પેશી અથવા પાછળથી નિર્માણ પામેલી અન્નવાહક પેશી, પ્રાથમિક અન્નવાહક પેશી એ શું કરશે? તો મોટા પોલાણયુક્ત ચાલની નલિકાની બનેલી હોય છે, જેને આપણે અન્નવાહક તરીકે ઓળખાવીશું, અનુરસવાહિની કહીશું. ફરીથી એકવાર બોલ દઉં છું. પ્રથમ નિર્માણ પામતી પ્રાથમિક અન્નવાહક પેશી એ સાંકડી ચાલની નલિકાની બનેલી છે અને તેથી તેને આદિ અન્નવાહક અથવા આદિ રસવાહિની કહેવાય. પણ ત્યાર પછીથી નિર્માણ પામતી પ્રાથમિક અન્નવાહક પેશી એ મોટા પોલાણવાળી મોટી ચાલની નલિકાઓ ધરાવે છે અને તેથી તેને અન્નવાહક અથવા અનુરસવાહિની તરીકે ઓળખવામાં આવે છે. મિત્રો, ત્યાર પછીનો જે નવો ટોપિક શરૂ થશે નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં આપણે જોઈશું પેશીતંત્ર. એક મહત્વનું પોઈન્ટ છે, એની ચર્ચા ત્યારબાદ કરીશું. અસ્તુ.